હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આવનારી એએમસી ક્લાર્કની અંદર જે કમ્પ્યુટર સ્પેશિયલ પૂછવાનું છે 15 માર્કનું, તો એના માટે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના અગત્યના જે સવાલો જે છે જે ખાસ પૂછાઈ શકે તેવા આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તથા કમ્પ્યુટર જે છે આવનારી તમામ પરીક્ષા હોય, આરએમસી ક્લાર્ક હોય કે પછી સબ અકાઉન્ટ હોય કે તમામ પરીક્ષાની અંદર જે પૂછાય છે, તો એના માટેના આપણે અગત્યના સવાલો જે છે આ વિડીયોની અંદર જોવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ છે કે આ કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? કમ્પ્યુટર જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો આ કમ્પ્યુટર જે છે એ લેટિન ભાષાનો શબ્દ છે। કેવો? લેટિન ભાષાનો આ કમ્પ્યુટર જે છે એ શબ્દ છે। ત્યાર પછી કમ્પ્યુટરને ગુજરાતીમાં શું કહેવાય? કમ્પ્યુટર જે છે એને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કમ્પ્યુટરને ગુજરાતીમાં કહેવાય છે સંગણક। શું કહેવાય છે? સંગણક કહેવામાં આવે છે। કમ્પ્યુટરને ગુજરાતીની અંદર સંગણક કહેવામાં આવે છે। ઓકે, ત્યારબાદ સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે? સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે? તો સાદી ગણતરી માટે પ્રથમ યંત્ર જે હતું એ અબાકસ હતું। શું હતું? અબાકસ। એ કેવું હતું કે આરીતામ મણકા હોય, મણકા ગોઠવેલા હોય, આરીતામ મણકા ગોઠવેલા હોય છે। આરીતામ મણકા ગોઠવેલા હોય, આમાં એક હરોળમાં 10 મણકા ગોઠવેલા હોય, તો એને આપણે ગણવાના। ઓકે, આપણે જનરલી પ્રાઇમરી સ્કૂલમાં 1 થી 5માં આવા મણકા વધારે હતા, એમાં આપણને એકડા બગડા ગણાવતા। અબાકસની શોધ આશરે 5000 વર્ષ પહેલાં કયા દેશમાં થઈ હતી? તો અબાકસ જે છે એની શોધ આશરે 5000 વર્ષ પહેલાં ચીનની અંદર થઈ હતી। ક્યાં? ચીનની અંદર આ અબાકસની શોધ થઈ હતી 5000 વર્ષ પહેલાં। પછી જે છે ઓકે, ત્યારબાદ આગળ જો આપણે વાત કરીએ તો સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? સ્કોટિશ ગણિતશાસ્ત્રી જે છે ને ગુણાકાર કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એ હતું નેપિયર્સ બોન્જ। શું હતું? નેપિયર્સ બોન્જ હતું। ત્યાર પછી પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા કયા યંત્રની શોધ થઈ હતી? તો એ હતી આપણી સ્લાઇડ રૂલ। ઓકે, સ્લાઇડ રૂલ જે છે એ પટ્ટીઓને સરકાવીને ગુણાકાર, ભાગાકાર તેમજ વધારે જટિલ ગણતરીઓ કરી શકાય પણ સહેલાઈથી, ઝડપથી અને ચોકસાઈથી કરી શકાય તેવા યંત્રની શોધ થઈ હતી, સ્લાઇડ રૂલ। ત્યાર પછી ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે કયું યંત્ર શોધ્યું હતું? તો ઈસવીસન 1642માં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા બ્લેઝ પાસ્કલ, તો એમને ગણતરી કરવા માટે જે યંત્ર શોધ્યું હતું એનું નામ હતું પાસ્કલાઇન। શું હતું? પાસ્કલાઇન। ત્યાર પછી પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર કયું હતું? તો પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર જે હતું એ હતું આપણું પાસ્કલાઇન હતું। શું હતું? પાસ્કલાઇન જે છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર હતું। પછી ગોટફ્રીડ લિબિનન્જ નામના જર્મન ગણિતશાસ્ત્રીએ પાસ્કલાઇનમાં સુધારો કરી કયું યંત્ર વિકસાવ્યું હતું? તો ગોટફ્રીડ લિબિનન્જ નામના જર્મન ગણિતશાસ્ત્રી હતા, એમને પાસ્કલાઇનમાં સુધારો કરી જે યંત્ર વિકસાવ્યું એ હતું આપણું મલ્ટીપ્લાયર વ્હીલ હતું। પછી બાઇનરી અંક 0 અને 1ના શોધક કોણ હતા? બાઇનરી અંક 0 અને 1ના શોધક કોણ હતા? તો બાઇનરી અંક 0 અને 1ના શોધક હતા ગોટફ્રીડ લિબિનન્જ। ઓકે, ગોટફ્રીડ લિબિનન્જ એને બાઇનરી અંકની શોધ કરી હતી। ત્યાર પછી ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન કોને બનાવી હતી? તો ડિફરન્સ એન્જિન નામના મોડેલની જે ડિઝાઇન બનાવી હતી એ હતા આપણા ચાર્લ્સ બબેજ। ઓકે, ચાર્લ્સ બબેજ એમને પ્રથમ આપણું કમ્પ્યુટરની શોધ પણ એમણે જ કરેલી છે। કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બબેજને જ ઓળખવામાં આવે છે। ચાર્લ્સ બબેજ છે એમને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે। સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર કોણ હતું? સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર જે હતા તે હતા આપણા લેડી અગસ્ટા। કોણ?
લેડી અગસ્ટા જે છે સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. એમને કમ્પ્યુટરની માતા પણ કહેવામાં આવે છે. પંચકાર્ડની શોધ કોને કરી હતી? પંચકાર્ડ જે છે એમની શોધ કોને કરી હતી? તો પંચકાર્ડની જે શોધ જે છે એ હર્મન વોલેરીથે કરી હતી. હર્મન વોલેરીથન છે એમણે પંચકાર્ડની શોધ કરી હતી. ત્યાર પછી આઈબીએમનું પૂરું નામ જણાવો. તો આઈબીએમનું પૂરું નામ શું? તો કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આમાં ક્યાં છે? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. ઓકે, પહેલું જ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આધુનિક કમ્પ્યુટરના પિતા કોને કહેવામાં આવે છે? તો આધુનિક કમ્પ્યુટરના પિતાની જો આપણે વાત કરીએ તો એ છે એલન ટ્યુરિંગ. કોણ? એલન ટ્યુરિંગ જે છે એમને આધુનિક કમ્પ્યુટરના પિતા કહેવામાં. કેવા? આધુનિક કમ્પ્યુટરના પિતા એલન ટ્યુરિંગને કહેવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરની પેઢીની જો આપણે વાત કરીએ તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ખાલી જગ્યાથી થઈ હતી. પ્રથમ પેઢીનું કમ્પ્યુટર કયું હતું આમાં નીચેનામાંથી? તો પ્રથમ પેઢીનું જે કમ્પ્યુટર જે હતું એ એનિયાક હતું. એનિયાક જે છે પ્રથમ પેઢીનું કમ્પ્યુટર હતું. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર જે હતા એમાં શેનો ઉપયોગ થયો હતો? એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. બહુ મોટા હતા. ઓકે, સાઇઝમાં બહુ મોટા હતા વેક્યુમ ટ્યુબ. પછી પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો હતો? તો પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા એમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. કેવી? મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો, મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો હતો અને એનિયાક કમ્પ્યુટરનો ઉપયોગ થયો હતો. અને પ્રથમ પેઢીના જે કમ્પ્યુટર હતા, ઓકે, ભાષાની આપણે વાત કરી લીધી, મશીન લેંગ્વેજ. ઓકે, પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં ઇનપુટ તરીકે શેનો ઉપયોગ થયો હતો? તો ઇનપુટ તરીકે પંચકાર્ડનો ઉપયોગ થયો હતો. શેનો? પંચકાર્ડનો ઉપયોગ થયો હતો ઇનપુટ તરીકે. પછી નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટર જણાવો. નીચેનામાંથી પ્રથમ પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો એક છે ઉપરોક્ત તમામ. જો એનિયાક પણ હતું, એડવેક પણ હતું અને એડસેક પણ હતું. એટલે ઉપરોક્ત તમામ જે છે ને પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા. બીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો બીજી પેઢીના કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. પહેલીમાં વેક્યુમ ટ્યુબ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયો હતો. બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ જે છે એ વિલિયમ શોકલીએ કરી હતી. કોને? વિલિયમ શોકલી જે છે એમણે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. બીજી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ભાષાનો ઉપયોગ થયો? પહેલી પેઢીમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો, તો બીજી પેઢીની અંદર એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. ઓકે, એસેમ્બલી લેંગ્વેજનો બીજી પેઢીની અંદર ઉપયોગ થયો હતો. ત્યારબાદ છે બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. બીજી પેઢીની કમ્પ્યુટરની લાક્ષણિકતા જણાવો. તો બીજી પેઢીના કમ્પ્યુટર જે હતા એની અંદર IBM 1000, IBM 1404, IBM 1620, યુનિવેક 3 આ તમામ જે છે બીજી પેઢીના કમ્પ્યુટરો હતા. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટર જે હતા એમાં આઈસી ચિપનો ઉપયોગ થયો. શેનો? આઈસી ચિપ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. શું? ઇન્ટિગ્રેટેડ સર્કિટ આપણે જેને કહીએ છીએ તે. ઓકે, એનો ઉપયોગ થયો હતો. આઈસી ચિપ જેને કહીએ છીએ. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ભાષા કઈ હતી? પહેલીમાં મશીન લેંગ્વેજ, ઓકે, બીજીમાં એસેમ્બલી લેંગ્વેજ અને ત્રીજીની અંદર હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો હતો. આઈસી ચિપની શોધ કોણે કરી હતી? તો આઈસી ચિપની જે શોધ જે છે એ જેક કિલ્બી અને રોબર્ટ નોઇસ બંને સાચા છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કોને કહેવામાં છે? તો સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા જે છે એ બેંગ્લોરની અંદર છે. ક્યાં છે? બેંગ્લોરની અંદર આ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા આવેલી છે. અને બેંગ્લોર જે છે એ આ આપણી આઈટી ક્ષેત્ર માટેનું બહુ મોટું હબ કહેવામાં આવે છે. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જો હાઈ લેવલ લેંગ્વેજ હોય ને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવું હોય ને તો એના માટે આપણે ટ્રાન્સલેટરનો ઉપયોગ થાય છે. પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ હતી? તો પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હતી એ ફોર્ટાન હતી. ફોર્મ્યુલા ટ્રાન્સલેશન.
વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા કઈ હતી? તો વ્યવસાયમાં વપરાયેલ પ્રથમ હાઈ લેવલ ભાષા જે હતી ને એ હતી કોબલ, કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજ હોય એને મશીન લેંગ્વેજની અંદર કમ્પાઇલર જે હોય છે, કમ્પાઇલર, ઓકે, કમ્પાઇલર હોય એ હાઈ લેવલ લેંગ્વેજ હોય ને મશીન લેંગ્વેજની અંદર રૂપાંતર કરે છે. હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં કોણ રૂપાંતર કરે છે? તો હાઈ લેવલ લેંગ્વેજ હોય એને લાઇન બાય લાઇન જે છે એ આ ઇન્ટરપ્રિટર હોય, કોણ? ઇન્ટરપ્રિટર હોય છે તે લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે. મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ પેઢીમાં થયો? મિની કમ્પ્યુટર જે છે, મિની કમ્પ્યુટર તરીકે જાણીતા કમ્પ્યુટર જે છે એ કઈ પેઢીમાં ઉપયોગ થયો હતો? તો ઉદ્ભવ થયો હતો. તો મિની કમ્પ્યુટર જે છે એ ત્રીજી પેઢીની અંદર એનો ઉદ્ભવ થયો હતો. ક્યાં? ત્રીજી પેઢીની અંદર આમ મિની કમ્પ્યુટર જે છે એનો ઉદ્ભવ થયો હતો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, નીચેનામાંથી ત્રીજી પેઢીના કમ્પ્યુટર જણાવો. તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની આપણે જો વાત કરીએ તો એક તો છે IBM 360, 370, બોરોક 5700, બોરોક 6700, બોરોક 7700, PDP 8, PDP 11 અને ઉપરોક્ત તમામ. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થયો હતો? તો ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તો માઇક્રો પ્રોસેસર જે છે એનો ઉપયોગ જે છે એ ચોથી પેઢીમાં થયો હતો. ચોથી પેઢીની અંદર માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થયો હતો. ઓકે, માઇક્રો પ્રોસેસરની શોધ કોને કરી હતી? તો માઇક્રો પ્રોસેસરની શોધ જે છે એ ટેડ હોપ, કોણ? ટેડ હોપ જે છે એમણે માઇક્રો પ્રોસેસરની શોધ કરી હતી. ત્યાર પછી સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કયું હતું? કઈ કંપનીનું માઇક્રો પ્રોસેસર હતું? તો એ હતું ઇન્ટેલ. ઓકે, ઇન્ટેલ 4004, ઇન્ટેલ 4 સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર હતું. ઓકે, તો આપણે મોસ્ટ ટાઈમ બી કહી શકાય તેવા આવા ક્વેશ્ચનો જોયા. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું.